નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચપી એડિટ્સની અંદર આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે પાયથાગોરસના પ્રમેય વિશે માહિતી મેળવીશું કે પાયથાગોરસનો પ્રમેય જો એક્ઝામની અંદર પૂછાય તો પૂરામાંથી પૂરા માર્ક આવે તો એ રીતે કઈ રીતે લખવું એ આપણે આજે શીખીશું। તો સૌપ્રથમ તો પાયથાગોરસના પ્રમેયનું પક્ષ શું છે એ તમારે પાકું કરવું પડશે અથવા તો યાદ રાખવું પડશે, કારણ કે ઘણી વખત એક્ઝામની અંદર પક્ષ આપતા નથી। મેં અહીં આકૃતિ અને સાબિતીમાં થોડી ઘણી લાઇનિંગ અગાઉથી જ લખી નાખી છે, કારણ કે વિડીયો બહુ લાંબો ન બને એટલા માટે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં એટલે કે પાયથાગોરસના પ્રમેયની અંદર પક્ષ કેવું છે। તો પક્ષ આ પ્રકારનું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે। બહુ નાનો એવો પક્ષ છે। પક્ષ પછી આવશે સાધ્ય અને સાધ્ય પછી આવે સાબિતી। તો સાબિતીની અંદર આપણે સૌપ્રથમ એક ત્રિકોણ એબીસીની રચના કરી છે। અહીં તમે સમક્ષ એક ત્રિકોણ એબીસી જોવા જ મળે છે તમને। આ ત્રિકોણ એબીસી કેવા પ્રકારનો છે કે જેમાં બી નામનો ખૂણો કેવો છે મિત્રો? કાટખૂણો। મેં કાટખૂણાની જે અંડરલાઈન કરી છે, આવું તમે પણ કરી શકો, કારણ કે ઇમ્પ્રેશન બહુ સરસ પડતી હોય છે આને લીધે। બી કેવો છે? કાટખૂણો છે, 90°નો છે। હવે તમારા મનમાં કદાચ પ્રશ્ન આવતો હશે કે અહીં તો ડી નામનો ખૂણો કાટખૂણો દેખાય છે ને? બી કોઈ પણ ખૂણેથી કાટખૂણો લાગતો નથી। જો બીને કાટખૂણો દેખાડવો હોય તો એની માટેની તમારે એક કાચી આકૃતિ શરૂઆતમાં દોરવાની હોય છે, જેમ અહીં દોરી નથી। તો એની કાચી આકૃતિ કંઈક આ પ્રકારની છે। શરૂઆતમાં એ ત્રિકોણ છે એ આ પ્રકારનો હોય છે કંઈક। અહીંયા આવે છે એ, અહીંયા આવે છે બી અને અહીં આવે છે સી, જેમાં તમારી સમક્ષ જોઈ શકો છો કે બી નામનો ખૂણો કેટલા અંશનો છે? 90°નો, એટલે કે કાટખૂણો છે। તો હવે જો આની અંદર તમે પાયથાગોરસનો પ્રમેય લગાડો તો આ એસી છે કાટખૂણાની સામેની બાજુ, એને આપણે બધા કર્ણ તરીકે ઓળખીએ છીએ। તો પાયથાગોરસ એવું કીધું છે કે કાટકોણ ત્રિકોણની અંદર આ કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ એ બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય। તો આ આકૃતિને ધ્યાનમાં રાખીને આપણે એનું સાધ્ય તૈયાર કરી લઈએ કાટકોણ પાયથાગોરસના પ્રમેયનું। તો સાધ્ય કેવા પ્રકારનું થશે જુઓ તો મિત્રો, અહીં આગળ કર્ણ કોણ છે? એ અને સી। તો કર્ણ સાધ્યની અંદર આપણે થાય છે કર્ણનો વર્ગ એટલે કે એ સીનો વર્ગ કોની બરાબર હોય છે? બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર। પેલી બાજુનું નામ છે એ બી અને બીજી બાજુનું નામ છે બીસી। તો આપણે અહીં લખશું કે એ બીનો સ્ક્વેર વત્તા બીસીનો સ્ક્વેર અથવા તો સીબીનો સ્ક્વેર પણ તમે કરી શકો છો, બરોબર ને? બે એક જ થાય મિત્રો। તો આ થઈ ગયું તમારા પાયથાગોરસના પ્રમેયનું સાધ્ય, જેને તમારે સાબિત કરવાનું છે કે કર્ણનો વર્ગ છે એટલે કે એસીનો વર્ગ છે એ બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે। તો હવે મિત્રો તમને ખબર પડી છે। હવે વાત આવે કે આ આકૃતિમાંથી આ આકૃતિ બને છે કઈ રીતે, તો આપણે જોઈ લઈએ। આપણે પછીની લાઈન આવી લખી છે કે બીડી લંબ એસી છે, એટલે કે બી માંથી એક વેધ નીકળે છે, એનું નામ છે ડી। બી માંથી એક વેધ નીકળે છે, એનું નામ શું છે? એકનું નામ, બીજા બિંદુનું નામ ડી છે ને પેલા બિંદુનું નામ બી છે, તો ટૂંકમાં બીડી છે યા એસી ને કેવું છે? લંબ, એટલે કે 90°નો ખૂણો બનાવે છે। તો જોઈ લઈએ, શરૂઆતની તમારી કાચી આકૃતિ કેવા પ્રકારની હતી? આવા પ્રકારની હતી મિત્રો, બરોબર છે? એમાં આપણે વેધની રચના કરી દઈએ। બી માંથી એક વેધ લઈએ જે એસી નામની અક્ષ ઉપર સંપાત થાય છે, જેને આપણે નામ આપી દઈએ ડી। હવે આ ત્રિકોણને મિત્રો ફેરવાનો છે, એટલે કે બી ને લઈ જવાનું છે એ તરફ, એને લઈ જવાનું છે સી તરફ અને સી ને લઈ જવાનું છે બી તરફ। ટૂંકમાં કહો તો આકૃતિ હવે તમારી આ પ્રકારની, આમ ત્રિકોણને તમારે વાળી એવી કલ્પના કરવાની છે। તો હવે જો મિત્રો જે આકૃતિ હતી આવી ગઈ છે। બી ક્યાં રહે છે? ઉપર, એ સાઈડમાં અને સી અહીંયા। આ બી બંનેના સ્થાન અદલ બદલ કરી શકો તમે, પણ બીનું સ્થાન અદલ બદલ કરી શકો નહીં। તો હવે જે તમારી આકૃતિ છે એ કંઈક આવા પ્રકારની દેખાય છે, તમે જોઈ શકો છો સરળતાથી। બી ઉપર આવી ગયું છે, એ અહીંયા છે। આ બેના સ્થાન તમે અદલ બદલ કરી શકો। મેં તમને કીધું છે આ સી ને તમે અહીંયા લખી શકો ને એને અહીંયા લખી શકો। તો હવે તમારે આકૃતિ સમજવામાં સરળતા પડી છે કે આ આકૃતિમાંથી આ આકૃતિ આવે છે કઈ રીતે, બરોબર? હવે આપણે આગળ વધીએ, પ્રમેયને થોડોક આગળ વધારી દઈએ। આ આકૃતિ દોરી છે, બરાબર? તમે કઈ વસ્તુ કરી છે? એક તમે 9મા ધોરણની અંદર પ્રમેય ભણી ગયા છો। કેવા પ્રકારનો પ્રમેય છે?
તમને ખબર છે કે કાટખૂણામાંથી જો તમે એક વેધની રચના કરો અને જે કર્ણ ઉપર બનતો હોય અથવા તો કર્ણ ઉપર સંપાત થતો હોય તો આ તમે જોઈ શકો છો આ બીડી નામનો વેધ છે એણે આ મેઇન ત્રિકોણ એ બી અને સી એના 2 ત્રિકોણ બનાવ્યા છે, 2 ભાગ કર્યા છે. આ પહેલો ત્રિકોણ છે તમારી સમક્ષ અને આ બીજો ત્રિકોણ છે ને. તો તમારે એ જ વસ્તુ લખવાની છે કે આપણે જાણીએ છીએ, એટલે કે 9મા ધોરણમાં ભણી ગયા છીએ, જાણીએ છીએ કે શું જાણો છો મિત્રો? તમારે લખવાનું કે કાટખૂણામાંથી દોરેલ વેધ કર્ણ પર અથવા તો કર્ણ ઉપર લંબ હોય જેથી તે વેધના બંને તરફ કેટલા ત્રિકોણ બને છે? 2 ત્રિકોણ બને છે. મેઇન ત્રિકોણ કેવો હતો? એક એ બી સી નામનો જે એક મેઇન ત્રિકોણ હતો એમાં તમે વેધ દોરું તો એના 2 ત્રિકોણ બન્યા છે. બંને તરફ બનતા ત્રિકોણ, આ 2 ત્રિકોણ છે એ જે મેઇન ત્રિકોણ છે તમારો એ બી અને સી એને સમરૂપ હોય. બનતા ત્રિકોણ મૂળ ત્રિકોણને એટલે કે મેઇન ત્રિકોણને મૂળ ત્રિકોણ ને કેવા હોય છે મિત્રો? સમરૂપ હોય છે. આ વસ્તુ તમે 9મા ધોરણમાં ભણી ગયા. ગણિતની ભાષામાં કહું તો મિત્રો હું તમને આમ કહેવા માંગુ છું, અહીં પ્રથમ ત્રિકોણનું નામ આવે છે એ ડી અને બી. તો લખી નાખો. હવે પ્રમેય આવી રીતે આગળ વધે છે. બરાબર ધ્યાન રાખજો મિત્રો, બહુ અગત્યનું પ્રમેય છે, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. પહેલો ત્રિકોણ છે એ ડી અને બી, જેમાં ડી નામનો ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો છે. આ ત્રિકોણ છે એ કયા ત્રિકોણને સમરૂપ છે? ત્રિકોણ એ બી અને સી એને સમરૂપ છે. એટલે કે સમરૂપ હોય તો એનો સિમ્બોલ તમે મૂકી શકો છો આવી રીતનો, બરોબર છે. આ જે પહેલો ત્રિકોણ છે એ મેઇન ત્રિકોણ સમરૂપ હશે અને બીજો કયો ત્રિકોણ કોને સમરૂપ હશે? બીજો ત્રિકોણ બને છે મિત્રો અહીં સી ડી અને બી. તો લખો ત્રિકોણ સી ડી અને બી એ પણ કોને સમરૂપ હશે? મૂળ ત્રિકોણ એટલે કે મેઇન ત્રિકોણ. શરૂઆતનો કયો ત્રિકોણ હતો? એ બી અને સી. આવું ક્યાંથી આવ્યું? તો કે મિત્રો આપણે અહીં લખવું છે કે આપણે જાણીએ છીએ કાટખૂણામાં જો વેધ દોરો તો 2 ત્રિકોણ છે એ મેઇન ત્રિકોણને કેવા હોય? સમરૂપ હોય. હવે એડીબી ત્રિકોણ એબીસીને સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓને અનુરૂપ બાજુ વડે ભાંગી શકો છો સમરૂપતાના પ્રમેય મુજબ. ડાબી બાજુનો ગુણોત્તર ડાબી બાજુ સાથે લેવાનો, જમણી બાજુનો ગુણોત્તર જમણી બાજુ સાથે લેવાનો. પણ અહીં આગળ તો એડીબી અને એબીસી બધું મિક્સમાં છે ને મિત્રો, બંને આકૃતિઓ એકબીજાના મિક્સમાં છે. તો એમાં કઈ બાજુ અનુરૂપ છે કે બહુ મુશ્કેલ હોય છે. તો એના માટે સરળતા ખાતર મેં એ સાઈડમાં આકૃતિ દોરી છે, તમને બતાવીએ. જો મિત્રો અહીં આગળ તમે ધ્યાનથી જોઈ શકો છો આ બી ડી અને એ ત્રિકોણ કંઈક આવા પ્રકારનો છે, તમારી સમક્ષ છે એવા પ્રકારનો. અહીં આગળ હતું એ ડી બી અથવા તો બી ડી એ લખો, 2 પ્રકારનો એક જ ત્રિકોણ થાય છે, વચ્ચે ડી આવવો જરૂરી છે. તો એ ત્રિકોણ આ પ્રકારનો કંઈક દેખાઈ રહ્યો છે, બરોબર છે. હવે તમે અહીંયા લખ્યું છે કે એ એબીસીને સમરૂપ છે. એબીસી નામનો ત્રિકોણ કેવા પ્રકારનો છે મિત્રો? એબીસી નામનો ત્રિકોણ આવા પ્રકારનો છે કંઈક. અહીં આગળ બી છે, અહીં આગળ એ છે અને અહીં આગળ સી છે, બરોબર છે ને. એબીસી આવા પ્રકારનો ત્રિકોણ છે, જ્યારે બી ડી એ અથવા તો એ ડી બી આવા પ્રકારનો ત્રિકોણ છે. હવે આ એબીસી ત્રિકોણને આના જેવો બનાવવો હોય એટલે કે અનુરૂપ બાજુઓ એકબીજા સાથે મેચિંગ કરવી હોય, સરખામણી કરવી હોય તો કઈ રીતે કરી શકો? આ ત્રિકોણને ફેરવવો પડશે એટલે કે ઉલટાવવો પડશે. તો હવે હું તમને આમાં સમજાવું તો તમને લગભગ નહીં ખ્યાલ પડે, તો એના માટે મેં એક 3D મોડલ તૈયાર કર્યું છે. 3D મોડલ આવા પ્રકારનું છે. જુઓ, આ રહ્યો તમારો ત્રિકોણ એબીસી, આવા પ્રકારનો છે, આપણે આગળ જોયું છે. હવે આ ત્રિકોણને આની જેવો બનાવવા માટે આને તમારે અહીં આગળથી ઉઠાવી અને આમ મેકવા પડશે. તો જો 2 ત્રિકોણો તમે જોઈ શકો છો, 2 ત્રિકોણ હવે એકબીજા જેવા જ થઈ ગયા છે ને મિત્રો. બહુ સરળ છે, મેં કંઈ નથી કર્યું. પેલા ત્રિકોણ કેવો હતો? ત્રિકોણ આવા પ્રકારનો છે એબીસી. મેં બાજુના નામ લખી જ નાખ્યા છે પહેલેથી. અહીંયા એ છે, અહીંયા બી છે અને અહીંયા આવેલો છે સી. તો આને તમે સી નામનો ખૂણો પકડી અને ઊંચો કરો છો તો જો ત્રિકોણ કેવો બની જાય છે? આ પ્રકારનો બની જાય છે.
હવે ધ્યાનથી જુઓ, સી નામની બાજુ ક્યાં વહી ગઈ છે? ઉપર વહી ગઈ છે. બી નામની બાજુ તો ત્યાં જ છે. જુઓ મિત્રો, ફરીથી સમજી લઈએ. જો આ સી નામનો ખૂણો પેલા આવો હતો તો એ ક્યાં જાય છે? એ સી નામનો ખૂણો જાય છે ઉપર, ઉપર વયો ગયો. બી નામનો ખૂણો ક્યાં છે? બી નામનો ખૂણો અહીં આગળ છે. બી નામનો ખૂણો તો ત્યાંથી હલતો પણ નથી, એ ન્યાન્યાને જ રહે છે ને. અને એ નામનો ખૂણો અહીંયા આવી ગયો. તો હવે મિત્રો તમે મને કહો કે આકૃતિ કેવા પ્રકારની થઈ ગઈ છે? આવા પ્રકારની. તો આમાં જુઓ, ડાબી બાજુ પાયો, કર્ણ અને કર્ણ વડે ભાંગી શકાય, ડાબી બાજુને ડાબી વડે ભાંગી શકાય, અને જમણી બાજુને જમણી બાજુ વડે ભાંગી શકાય. એનો ગુણોત્તર લેવો હોય તો આપણે અહીં આગળ કોની જરૂર છે? કે આ બે બાજુઓની ગુણોત્તરની જરૂર છે. મિત્રો ધ્યાનથી જોઈને કહો મને. તમારે પાયાને અને કર્ણને ભાંગવાનો છે, કારણ કે આ તો વેધ છે. વેધની હકીકતમાં દર્શાવી દો તમે દર્શાવી શકો, પરંતુ આપણે 3 સમીકરણ નથી જોતા મિત્રો. તો પાયાને પાયા વડે ડિવાઈડ કરીએ. પહેલી આકૃતિ જે છે ત્રિમાળો મેઇન ત્રિકોણ કયો છે? એ ડી અને બી. તો એડીબી ત્રિકોણમાં પાયો કોણ છે? એડી પાયો છે, તો આપણે લખો પાયો. થેલ્સના પ્રમેય મુજબ તમે આ વસ્તુ કરી શકો છો. એડી, હવે એડીને સમરૂપ કઈ બાજુ છે? બાજુના ત્રિકોણની અંદર એડીને સમરૂપ કઈ બાજુ આવેલી છે? જુઓ મિત્રો ધ્યાનથી, એ અને બી, એટલે કે અહીંયા પાયો એડી છે, અહીંયા પાયો કોણ છે? એબી. તો પાયાને પાયા વડે તમે ભાંગી શકો છો. પછી પહેલા જે ત્રિકોણ છે એમાં કર્ણ કોણ આવેલો છે મિત્રો? એબી કર્ણ છે, તો અહીંયા લખો એબી. બીજો જે ત્રિકોણ છે એમાં કર્ણ કોણ છે? એસી. તમારી સમક્ષ જોઈ શકો છો. તો એસી કર્ણ અને કર્ણ વડે ડિવાઈડ કરો. આ બે બાજુઓનો ગુણોત્તર કેવો હશે? સમાન હશે. આ પ્રમેય છે. કઈ રીતે સમાન હશે? બાજુઓ કેવી છે? એકબીજાને સમપ્રમાણમાં છે, એટલા માટે. તો અહીં તમારે કારણ પણ દર્શાવવું પડશે કે આ વસ્તુ ક્યાંથી આવી? બે ત્રિકોણો સમરૂપ છે, તો એને અનુરૂપ બાજુઓ પણ કેવી હોય? સમપ્રમાણમાં, એટલે કે સમરૂપ જ હોય. તો અહીં લખવાનું કે બાજુઓ સમપ્રમાણમાં છે. બરોબર છે મિત્રો. તો આ વસ્તુ ત્યાંથી આવી. હવે અહીંયા જોઈ લઈએ. અહીંયા એક સમીકરણ બનાવી દઈએ. અહીંયા ક્યાં ત્રિકોણની રચના કરવામાં આવી છે? CDB. હવે આની જરૂર નથી મિત્રો, તો આને સાઈડમાં કરી નાખીએ આપણે. ત્રિકોણ કયો છે? CD અને B. તો આકૃતિને ધ્યાનથી જો. આકૃતિમાં CDB ક્યાં છે? C અહીં છે, અહીંયા D છે અને અહીંયા B છે. તો હવે આ ત્રિકોણને ભૂલી જાઓ મિત્રો. તો આવા પ્રકારનો એક ત્રિકોણ બને છે. એ ત્રિકોણ છે, એટલે કે આ ત્રિકોણ નંબર 2. આ ત્રિકોણ નંબર 2 છે એ ક્યાં ત્રિકોણને સમરૂપ છે? તમારા મેઇન ત્રિકોણ ABC ને. તો આની તે કાચી આકૃતિ, એટલે કે 3D મોડેલ તૈયાર કરવું પડશે. ધ્યાનથી જોઈ લો, ABC નામનો ત્રિકોણ કેવા પ્રકારનો છે? આવી રીતનો છે. તો હવે એનું આપણે 3D મોડેલ રજૂ કરીએ તો 3D મોડેલ આવી રીતનું કંઈક થશે. જો BD અને C, BD અને C આ પ્રકારનો છે. D 90°નો છે, અહીં પણ D 90°નો છે, એટલે કે આકૃતિ આની જેવી જ છે. ABC નામનો ત્રિકોણ, અહીં તમે કઈ વસ્તુ લખી છે? કે ABC ની આ સમરૂપ છે ને. ABC કેવું દેખાય છે? ABC તો આવું દેખાય છે. તો આવા પ્રકારની આકૃતિને આવી બનાવવા માટે હવે આપણે એને કઈ સાઈડથી ઊંચી કરવી પડશે? તો એનું 3D મોડલ લઈ લઈએ. મેં પહેલેથી જ લઈ રાખેલું છે મિત્રો. તમે આવી ડિઝાઇન બનાવી શકો છો, અથવા તો પાકો પણ કરી શકો છો. ABC નામનો ત્રિકોણ કેવો છે? A, B અને C આ પ્રકારનો દેખાય છે. એને આવો કાટકોણ ત્રિકોણ બનાવવા માટે પહેલી વખત આપણે આ સાઈડથી ઊંચું કરીશું. હવે આપણે એને ખૂણાને ઉપર જવા દેવાનો. તો ખૂણા એને તમે ઉપર જવા દો. તો ધ્યાનથી જુઓ, B જો અહીંયા રહે છે, B હલતો નથી. આ A નામનો ખૂણો છે એ ઉપર વયો ગયો, અને C નામનો ખૂણો ક્યાં વયો આવ્યો? અહીં આગળ આવી ગયો છે. તો હવે આ બે બાજુઓ એકબીજાને સમરૂપ થઈ ગઈ, એટલે કે બે ત્રિકોણ કેવા થઈ ગયા? અહીંયા B કેવા છે? કાટખૂણો છે. અહીંયા D કાટખૂણો છે. તમારી સમક્ષ જોઈ શકો છો. અહીં D કાટખૂણો છે, અને અહીં આગળ કોણ કાટખૂણો છે? B કાટખૂણો છે. અનુરૂપ ખૂણાને અનુરૂપ ખૂણા સાથે સરખાવેલું છે. તો એનું ઇક્વેશન કઈ રીતનું બનશે? એટલે કે બાજુઓ સમપ્રમાણમાં છે, તો એનું ઇક્વેશન આવી રીતનું બનશે. અહીં આગળ પાયો કોણ છે? DC અથવા તો CD. આપણે ક્રમમાં લખીએ CD. બીજી આકૃતિમાં પાયો કોણ છે? BC. બરોબર છે. ચાલો, હવે અહીં આગળ કર્ણ કોણ છે? BC કર્ણ છે, અને બીજી આકૃતિમાં કર્ણ કોણ છે? AC. તો આ બાજુ હોય તે એકબીજાને કેવી છે? સમાન છે. આ સમીકરણ કઈ રીતે આવ્યું? સાઈડમાં કારણ આપવાનું કે બાજુઓ કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ત્રિકોણ સમરૂપ હોય તો બાજુઓ સમપ્રમાણમાં હોય હોવાથી, અથવા તો છે. આ કારણ બની ગયું. તો આ બે ઇક્વેશન તમને કઈ રીતે સમજાણા એની હું તમને સમજાણા હશે એવી આશા રાખી શકું છું. હવે એટલે સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આનો આપણે સાદુરૂપ આપી દઈએ. તમે જોઈ શકો છો અહીંયા બેયના છેદમાં પહેલા AB છે અને પછી છેદમાં AC છે. AC અહીંયા છેદમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ક્યાં જાય મિત્રો? ગુણાકારમાં જાય, એટલે કે AC નો AD હારે ગુણાકાર થશે. તો ટૂંકમાં આમ AC × AD
ઇઝ ઇક્વલ ટુની સાઇન એમની એમ અહીંયા એ બી ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં રહેલી વસ્તુ ક્યાં જાય ગુણાકારમાં એટલે કે આની સાથે એ બી એવું લખી શકો તમે તો અહીંયા પહેલેથી એક એ બી હતું અને બીજું એ બી અહીંથી આવે તો એ બી ગુણ્યા એ બી એટલે એ બીનો થઈ જશે સ્ક્વેર એને આપણે નામ આપી દઈએ ઇક્વેશન નંબર 1 અને એની ઉપર બોક્સ કરી દો ચાલો આ સાઈડ જોઈ લઈએ અહીંયા એ જ વસ્તુ બેયના છેદને આ બાજુ જવા દો ટૂંકમાં ક્રોસ ગુણાકાર જેવો નિયમ થાય છે આને આવવા દો અહીંયા તો CD ઇન્ટુ આ AC ભાગાકારમાં આ સાઈડ આવ્યું એટલે ગુણાકારમાં બરાબર BC ભાગાકારમાં તો બરાબરની આ સાઈડ આવે તો BC એક અને BC અહીંયા બીજું છે તો BC નો પણ થઈ જશે સ્ક્વેર અને દઈ દઈએ સમીકરણ નંબર 2 હવે તમારે સાબિત કેવું કરવું છે તમારે આવું સાબિત નહોતું કરવું તમારે તો સાબિત આવું કરવાનું છે ને કે AC નો વર્ગ છે એ AB નો વર્ગ ને BC ના વર્ગને સમાન હોય છે અહીં આગળ AB નો વર્ગ ને BC નો વર્ગ તો આવી ગયા છે AB નો વર્ગ તથા BC નો વર્ગ પરંતુ AC નો સ્ક્વેર આવ્યો નથી સાધ્યને ધ્યાનથી જુઓ તો AB ના વર્ગ અને BC ના વર્ગ ને બેને કઈ સાઇન વડે જોડેલા છે પ્લસ વડે તો તમે એવું કહી શકો કે આપણે સમીકરણ 1 અને 2 નો કઈ વસ્તુ કરવી પડશે સરવાળો કરવો પડશે મિત્રો તો અહીંયા એ લાઈન લખવાની કે સમીકરણ 1 તથા 2 નો સરવાળો કરતા તો બંને સમીકરણનો સરવાળો કરો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે કરો જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે કરો હું પહેલા જમણી બાજુ લખી નાખું સમીકરણ 1 એની જમણી બાજુ કઈ છે AB નો સ્ક્વેર સમીકરણ 2 એની જમણી બાજુ કઈ છે BC નો સ્ક્વેર હવે ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે કરો તો AC ઇન્ટુ AD એમનું એમ કઈ વસ્તુ કરવાની છે સરવાળો એટલે કે પ્લસ હવે આની ડાબી બાજુ લખો CD ઇન્ટુ AC આશા કરું છું તમને ખબર પડી છે કંઈ નથી કર્યું મિત્રો ખાલી સરવાળો કર્યો છે ડાબી બાજુનો ડાબી બાજુ સાથે જમણી બાજુનો જમણી બાજુ સાથે તમે ધ્યાનથી જોઈ શકો છો એક વસ્તુ છે જે અહીં આગળ પણ જોવા મળે છે અને અહીં આગળ પણ જોવા મળે છે કોણ AC અહીં પણ છે અને અહીં પણ છે તો બંને બાજુથી AC ને આપણે લઈ લઈએ સામાન્ય તો AC લઈ લઈએ કોમન જો અહીંથી AC વયું જાય તો એને ભૂલી જાવ ઘડીક તો અહીંયા કેટલા વધે છે AD પ્લસ એમના એમ અહીંથી જો AC બહાર વયું ગયું સામાન્ય તો અહીંયા વધે છે ખાલી CD અથવા તો DC આ AC એમના એમ હવે આકૃતિમાં ધ્યાનથી જોજો અહીંયા લખેલું કઈ વસ્તુ છે AD પ્લસ CD એટલે કે AD નામના ભાગને CD નામના ભાગ સાથે જોડેલું છે તો આકૃતિ જુઓ AD ને જ્યારે તમે CD વડે જોડો એટલે કે આને અને આને આ બેયને ભેગું કરી દો તો આ બે ભેગા મળીને કઈ વસ્તુ બનાવે છે આખી AC બનાવે છે મિત્રો અહીં લખી નાખો AC સીધું લખી ન કહો તમારે સાઈડમાં કારણ દેવું પડે કે આ કઈ રીતે આવ્યું તો લખવાનું કે આકૃતિ પરથી પણ કઈ રીતે તો કે AD અને DC અથવા તો CD આ બે ટુકડા ને તમે જો જોડો તો આખો AC નામનો રેખાખંડ બની રહ્યો છે તો અહીં લખવાનું કે આકૃતિ પરથી હવે AC ઇન્ટુ AC બે એકબીજાના ગુણાકારમાં છે તો AC ઇન્ટુ AC એટલે તમને બધાને ખબર છે જો x ઇન્ટુ x હોય તો x ને શું થાય x નો સ્ક્વેર થાય y ઇન્ટુ y હોય તો y નો સ્ક્વેર થાય તો AC ઇન્ટુ AC હોય તો AC નો શું થઈ જશે મિત્રો સ્ક્વેર બરાબરની આ સાઈડ કઈ વસ્તુ ચાલતી આવે છે પહેલેથી AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અને થોડુંક પ્રામાણિક સ્વરૂપમાં લખી AC સ્ક્વેર ને પહેલા લખી નાખીએ પછી ઓલી બે બાજુને લખો AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર જે તમારું સાધ્ય છે અને જે સાબિત થઈ ગયું છે એ જ વસ્તુ સાબિત કરવાની મિત્રો તમે જોઈ શકો છો AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર અહીં આગળ પ્રૂવ કર્યું આપણે તો આ તો પાયથાગોરસનો પ્રમેય બહુ જ અગત્યનો છે આશા રાખું છું તમને બધાને સમજાણું છે